ડેલી વ્લોગ આપણે કેમ નથી કરતા એનું મેઇન રીઝન એક આપણું આ જ છે કે ભાઈ હલો ભાઈ દીનાભાઈ જો આપણે એના રાજમાં સોડા પાઈ દીધી છે. તો ઓલા રૂપારો ક્યાં થયો બધો તો ભાઈ પાવાગઢનું કેન્સલ રહેવાનું છે ભાઈ. પેટ્રોલ ફૂટી ગયું ગાઈસ પાછું ગાડીમાં પાણી એટલું ટાઢું છે ને એની વાત જવા ગયો તો હારી પેટના હાલવા પેટ્રોલ જ નથી અહીંયા. વિડીયોમાં તો કેમ છો તમે બધા મજામાં તો છો ને? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં તો હે ને તમે બધા કહેતા છો કમેન્ટ કરી ભાઈ રૂપારો એટલો બધો ક્યાં થયો? એવું કાંઈ નથી મિત્રો, અહીં લાઈટ જગે છે ને એટલે તમારો ભાઈ રૂપારો લાગે છે, બાકી એવું તો કાંઈ નથી. અને કાલે નીકળવાનું છે આપણે પાવાગઢ સાયકલ લઈને, એટલે એક દિવસ અગાઉ જ વ્લોગ ચાલુ કરું છું. અને અહીંયા બધી પાર્ટી છે ને જમવા બેગી છે અને મસ્ત મજાનો નાસ્તો સવારનો કરી કાઢ્યો છે. જોઈ જવો નાસ્તામાં બનાવ્યું છે ગાંઠિયાનું અને ટમેટાનું શાક. અને તમારો ભાઈ ચા પીતો નથી એટલે મસ્ત મજાનું તમારા ભાભીએ દૂધ બનાવી કાઢ્યું કાંઈ. અને ભાઈ પણ તૈયાર થયો છે મસ્ત મજાનો. અને ઘણા દિવસથી બ્લોગ નહોતા આવતા, તમે બધા કહેતા છો ભાઈ કેમ બ્લોગ નથી નાખતા એમ. તો હું તમને આજે છે ને બધું બતાવું મિત્રો કેમ બ્લોગ ન નાખવું ને શું બધું કારણ છે ને શું રીઝન છે. કેમ કે આપણે એકને જઈએ કામે જવાનું હોય તો આજના વિડીયોમાં તમને બતાવી દઈશ કે ભાઈ આપણા બ્લોગ કેમ ન આવે. કેમ કે એકને એક વસ્તુ તમને હું રોજ બતાવું એટલે હું પણ કંટાળી જાઉં, તમે વિડીયો જોવાથી કંટાળી જાઓ એટલે આપણી ચેનલ સાવ ડાઉન. એટલે એવું આપણે કાંઈ કરવાનું નથી. અને કાલથી મસ્ત મજાના મસ્તીના બ્લોગ આવશે એટલે જોવા માટે છે ને આપણી ચેનલને ગાયકા સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી અત્યારે હું મસ્ત મજાનો નાસ્તો કરી લો ને પછી નીકળવું છે કામે, કેમ કે આપણે આજે ઉપાડ લેવાનો છે એટલે કામે જવું પડશે. એટલે હવે ટાઈમ ખોટી નથી કરો અને મસ્ત મજાનો નાસ્તો કરીને નીકળી કામ ઉપર. તો લગી તમે વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આવી ગયા પાછા કારખાને ને ભાઈ કારખાને આપણે હરણ લેવા જવાનું છે. હરણ લઈને આવી ગયા. અને મિત્રો જીરાવાળા આપણા કોઈ વ્લોગ જોતા હોય ને તો જરા કોમેન્ટ કરીને કહો કે હરણમાં વજન કેટલો હોય. બાકી મસ્ત મજાનું આવું આપણું કંઈક કારખાનું છે અને આલા પાર્કિંગ પણ છે 4 વ્હીલ રાખવા માટે. તો જેને કોઈને 4 વ્હીલની કામે આવું ને તો આવી જજો જલ્દી. અને હરણ લઈને ગોઠવા મળ્યું ગાયકા. અને કાંઈક આવું મસ્ત મજાનું આપણું કારખાનું છે આલાકરાને એસી વાળું, પણ આપણને એસી ન મળે, શેઠિયામ ન મળે, આપણને એસી ન હોય કાંઈ. ચાલો હરણ લઈને માથે જઈએ ને ગોઠવા મળીએ. A few minutes later. ફેમિલી ઓલમોસ્ટ વાગી ગયા છે બપોરના 12:30. અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો ને ટાઈમ ખોટી નથી કરવો ને નીકળીએ ડાયરેક્ટ ઘર બાજુ જમવા. અને બપોર પછી તમને છે મારું કારખાનું બતાવું. અને અત્યારે લાગી ગઈ છે ભૂખ એટલે નીકળું છું જમવા. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. અને ફાઇનલી મિત્રો જમવા બેઠી ગયા ને જમવામાં ભાઈ બહુ લેટ થઈ ગયું, કેમ કે તમારી ભાભી ગલી હતી બહાર અને ઘણી બધી વસ્તુ ખરીદી કરીને આવી છે. જોઈ જવો કાંઈ આ તો ખર્ચો કરાઈ ગયો બહુ મોટો. અને ભાઈ જમવા બેઠી ગયા ને જમવામાં ભાઈ સવારનું શાક હતું એની. અને નવીનમાં ભાઈ ભાત બનાવી કાઢ્યા છે, અહીંયા કઢી બની ગઈ છે. તો હવે છે ને મસ્ત મજાનું જમી લેવી અને ઘડીક આરામ કરીને પછી નીકળવું પાછા કામ ઉપર. અને આ બધી વસ્તુ લાવવાની તને રાતે બતાવીશ. એમાં આપણા માટે એક જોડી કપડાં પણ લાવી છે. લાવીને કપડાં એક જોડી કપડાં લાવી કાં એટલે આપણા માટે એક જોડી કપડાં પણ લાવી છે. તો એ તમને બધું રાતે નિરાતે પેકિંગ કરવું છે ને ત્યારે તમને બધું બતાવીશ કે હું પેકિંગ કરું છું એમ. અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું તો જમી લો અને પછી ઘડીક આરામ કરીને નીકળે પાછા કામ ઉપર. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later. તો મિત્રો હું તમને સવારે કહેતો હતો ને ભાઈ ડેલી વ્લોગ કેમ આવવાનું મેન રીઝન યાદ છે કે ભાઈ સવારે નાસ્તો કરીને ડાયરેક્ટ કામે આવવાનું અને બપોરે જમીન પાછું કામે આવવાનું, સાંજે પાછું ઘરે હોઈ જવાનું. એમાં દરરોજ વ્લોગ શું શૂટ કરો તમે મને ખાલી જરાક કોમેન્ટમાં કહો. બાકી તો કાંઈ નહીં. અત્યારે આવી ગયું છું પાછો કારખાને જમીન મસ્ત મજાનો. અને પાર્કિંગ થઈ ગયું છે ફૂલ આપણું અહીંયા. અને હવે છે ને હવે જવી પાછા ઉપર કામ કરવા. કે કામ કરશું તો શેઠ આપણને પૈસા આપશે. તો હાલો મિત્રો હવે પાછા બેસી જાય ઉપર કામે. તો તમે લોકો વિડીયો જોતા જોતા લગી કન્ટિન્યુ. A few minutes later. તો ભાઈ કેમ કે ભાઈ ને હરખત એટલો બધો છે, કેમ કે આ સોળાના 15 છે ને આપણા દીનાભાઈ છે. શું કેવું દીનાભાઈ? આ દિયર પીઓની છે 15 ન થડાડવાનો. તો દર વખતે અમે ભાઈ દીનાભાઈને છે ને ખાલી પેટનો ગાળ્યો કરવી છે. હાલતા હાલતા જવું ના છે તો ભાઈ કલાક થઈ જાય તો ગાડી. ચાલો મિત્રો છે ને આજના સ્પોન્સર તો સોડાના આપણા દીનાભાઈ જ છે. તમે જ છો ને ભાઈ? પૈસા તમે આપજો ને આ સ્પોન્સર ગાડીના સ્પોન્સર ભાઈ વિશાલભાઈ છે. આપણી ગાડી નહીં નીકળે આજે એટલે વિશાલભાઈની ગાડી લઈ છે. અને પૈસા નથી હો ભાઈ. ઉશીના દેવાના છે તારા ડોકીને. કોને ઉશીના દે? તારા વિશાલ મારી આગળ થોડા પૈસા છે કઈ? આને કે પૈસા તમે આપશો ને ભાઈ આના? હા પૈસા તમે આપશો આના? તો ભલે આવું નકર નથી આવું હો ભાઈ. ચાલો મિત્રો અમે હવે સોડા કે શરબત જે પીવી XYZ કાંઈ ખબર નથી, પણ હવે પીવા જવી છે. નાજી નક્કી થાય કે કઈ સોડા પીવી. બરોબર બે હાલો દીનાભાઈ. હવે નાજી નક્કી થાય કઈ સોડા પીવી છે એમ. તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. બરોબર ને? શું કેવું કહી જવું કાંઈ વિડીયો ઓડિયન્સને કહી દો કાંઈ. મારે શું બોલું? લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. હું બોલતો બેઠો. તો ભાઈ દીનાભાઈને બોલતા નથી આવડતું. હાલો જે હોય XYZ જવાઈ ગયો મિત્રો. હવે અમે નાથી તમને મળ્યો ડાયરેક્ટ. તો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ.
બીના ભાઈના રાજમાં બિયર સોડા પી લઈ બરોબર ને એક ભાઈ એક સાથે ભાઈ બિગ ફેન એ ધંધો થવા થાય ને કાંઈ નહીં, મોજ કરવાની. મોજ કરવાની ધંધો થવો હોય ત્યાં કઈ હે કાંઈ નહીં હરણ લેવા આવ્યો છો હાલો મિત્રો પાછા આવી ગયા કામે અને હવે કામ ધંધો કરવા માંડીએ હવે ઘડીક વિડીયો મેકવી પડતો બીનાભાઈની મોજ લઈને અમે આવી ગયા છીએ. મોજ લઈને આવી ગયા હવે હીરા ઘરમાં અને પાછા સાના મના શાંતિથી હીરા ઘરમાં મળવી તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ A few minutes later. ફાઇનલી પબ્લિક આપણો ભાઈ ઋતિક આવી ગયો છે અને કંઈક વિડીયો શૂટ કરવા જવું છે બરોબર ને મજામાં ને ભાઈ બહુ મજામાં કાલે પાકું થઈ ગયું ને બધું ડન બન થઈ ગયું 6 વાગે કાલ 6 વાગે ભાઈ રેડી થઈ ગયો છે અને કાલે નીકળવાનું છે આપણે પાવાગઢ તમને ખબર છે ભાઈ ઋતિકભાઈ આપણી હારે આવે છે અને અત્યારે એને કંઈક રીલ શૂટ કરવા જવું છે એને ને ભાભીને બરોબર ને તો ઓલા રૂપારો ક્યાં થયો એટલો બધો રૂપાળા રીલ શૂટ કરવા જવાનું છે એટલે તો ભાઈ છે ને હવે રીલ શૂટ કરવા જાય છે ને ફોન આપણે એને આપી દેવી એ બ્લોગ ઉતારીશ કો આમાં કદી ક્લિપ ઉતારજે કે નહીં ઉતારે વ્લોગમાં આપણને હવે રહેવા જો છે મજા નહીં. તો ભાઈ બ્લોગ નહીં ઉતારે બાકી આવે ને ત્યાં લગી આપણે ભાઈ બ્લોગ નહીં આવે શૂટ નહીં થાય તો એ ભાઈ રીલ શૂટ કરવા જાય છે તો એ આવે ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરીએ પાછો તો હાલ ભાઈ તું જલ્દી રીલ શૂટ કરીને આવજે બરોબર તારો વાલો મિત્રો આવે ને ત્યાં લગી બ્લોગ શૂટ નહીં થાય પછી તમને મળું તો વિડીયો જોતા જાઓ ત્યાં લગી તમે લોકો કન્ટિન્યુ સારું હાલ ભાઈ તું નીકળ હાલ જલ્દી ફોન લેતો ચાલે ફાઇનલ ગજ 6:20 થઈ ગઈ છે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે એટલે હવે છે ને આપણે ભાઈ કારખાનાની રજા લેવીને ભાઈ જો આ મારો બિગ ફેન છે બિગ ફેન છો ને અજય રાઠોડ. ભાઈ બોલવામાં થોડીક એને ભૂલ પડે કેમ કે ભાઈ કોઈ વિડીયો ન બનાવે એટલે ભૂલ કર્યા પડે અને મારું કારખાનું તમને બતાવી દો જો આવી રીતના આપણું કંઈક કારખાનું છે નકરી લેડીઝ જ બે એટલે બહાર આપણે બ્લોગ ન શૂટ કર્યો અને અત્યારે વાગી જાય છે 6:20 એટલે હવે ટાઈમ ખોટો એમ કરવાનું ઘણું બધું પેકિંગ કરવાનું છે તો હવે નીકળીએ ઘરે અને શું છે ઉપર અમારી ઓફિસ છે, આ ઓફિસ ખાત છે. ઓફિસ? મેનેજર ભાઈઓ જોઈએ. એટલે મિત્રો હવે વાગી ગયા છે 6:20 થઈ ગઈ છે અને હવે ટાઈમ ખોટો એમ કરીને નીકળીએ ઘરે કેમ કે આપણે ઘણું બધું પેકિંગ કરવાનું છે અને બહાર મિત્રો વાતાવરણ છે ને થોડું બગડી ગયું છે તમને બહાર બતાવી દઉં અને વાતાવરણમાં થોડું ચેન્જ થઈ ગયો છે વરસાદ નડે નહીં તો સારું જુઓ ચેક કરો ખાલી એટલે વાતાવરણ મિત્રો ખરાબ થઈ ગયું છે અને કાલ નડે નહીં તો સારું અને વરસાદ આવે એવું તો થઈ ગયું છે જો આ બાજુ અંધાર થઈ ગયો તમને ચોમ કરીને બતાવી દઉં તો કાલે વરસાદ નડે નહીં તો સારું હવે અત્યારે ટાઈમ ખોટો ન કરવો અહીંયા ને નીકળે ઘરે કેમ કે આપણે ઘણું બધું જો પેકિંગ કરવાનું છે તો હાલો મિત્રો નીકળે ઘર બાજુ તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ પાવાગઢનું કેન્સલ રહેવાનું છે ભાઈ ભાઈ બોલવાની પર નથી ભાઈ પાવાગઢ જવાનું આપણું કેન્સલ થવાનું છે પબ્લિક જો કેમ કે વાહ આટલો બધો આવે છે ને જો ભાઈ ભાઈ હજી હમણાં થોડીક વાર પહેલાં વાત જ કરતો હતો કે ભાઈ વાવાઝોડું ન આવે તો સારું પણ જો પવન જુઓ તમે ખાલી પાવાગઢનું કેન્સલ મિત્રો આપણું હવે નક્કી લાગે છે વરસાદ ન આવે તો સારું પવન ઉડ્યો છે ફૂલે ફૂલ ચેક કરો તમે ખાલી લાઈટે વહી ગઈ ઓહ મારું સપલું ખોવાઈ ગયું સપલું ઉડી ગયું ભાઈ પવન એટલો બધો આવે ને કે એની વાત કવાઈ ગયો કાંઈ બતાતું વરસાદની તો ખબર નથી પણ ચપલું ખવાઈ ગયું એલા હા જો ને નથી મળતું હવે નથી જવાનું એટલે મારું ચપ્પલ ખોવાઈ ગયું બધા હલવા બોલતા થતા કે વરસાદ ન આવે વરસાદ પણ ચાલુ થઈ ગયો જોવો તમને બતાવે નહીં જોવો તમે ચેક ગાડી વાયા લેતા આવ્યો તોફામાં પાણી ભરી જાય તો મારી ગાડી બંધ થાય હું હલવાઈ જાય છે અલગ કાલે જવાનું તો પાવાગઢ હવે એ કેન્સલ રહે અને ભાઈ તમે ખાલી જુઓ બહાર તો વરસાદ તમે જુઓ હલવાયા હારી પેટના હલવાયા વરસાદ ને વીજળી બધું સારું કેમ ઘરે જવાનું આ તો આઈને જ જમવું પડશે કારખાને હજી તો ગુજરાત છે બોલો અમે તો મારું તો સપનું ઉડી ગયું કઈક હવામાં ક્યાં થઈ ગયું કોને ખબર હવે વરસાદ રે તો સારું તો નીકળે ઘર બાજુ નકર અહીંયા રોકાઈ જવું સાલ જો ને સાલિયા ને એવું
સાલ્યું ને થાળ્યું ને એવું જ ઉડે છે કા શું મજા આવે છે પવન કેમ છે ફૂલ ભવાની. આખા કારખાનામાં ભાઈ છે અંધારું અંધારું છે અને અમારી સિવાય અત્યારે કોઈ નથી અને એવી સારી રીતના હલવાના છું ને મિત્રો વાત જવાઈ ગયો કારખાનામાં હું અમારા ભાઈ વિશાલભાઈ અને અમારા મેનેજર સાહેબ ત્રણ જ છે કારખાનામાં બાકી બધા પાર્કિંગમાં નીચે ઉભા છે અને આમ જો વરસાદ રહેવાનું નામ જ નથી લેતો જો તમે ખાલી બધો વરસાદ ઉલટામાં વધી ગયો છે પવન મિત્રો બાર એટલો બધો છે ને એની વાત જવાઈ ગયો હવે કાંઈ નહીં પેટ્રોલે ખૂટી ગયું ગઈ પાછું ગાડીમાં બીજું તો બધું ભરું અને પેટ્રોલ ખૂટી ગયું તો પેટ્રોલની એક સુવિધા કરવી પડશે ને પલળતા ઘરે જવું પડશે બાકી કાંઈ મેળ આવે એવું કાંઈ છે નહીં ને હવે નીકળે હેઠે પાણી એટલું બધું ટાઢું છે ને એની વાત જવાઈ ગયો અને આમ જો ભાઈ બોટલ પેટ્રોલ લેવા જવું પડે એમ છે મજબૂરી એટલી આ ખરાબ થઈ ને એની વાત જવાઈ ગયો એટલે પાણી કેટલું ટાઢું છે મિત્રો ઠંડી પડે ભાઈ વાહ ચેક કરો ખાલી તો ગાડી પડી ગઈ તો ભયંકર ભાઈ વાવાઝોડું ભયંકર આવ્યું ભાઈ કાલે પાવાગઢનું તો ઓલમોસ્ટ ભાઈની ગાડી બંધ પડી જાય કાવી ચાલ ભાઈ પડી ગયું તો પેટ્રોલ લેતા ગઈશ પછી મળું તમને વિડીયો જોતા જાઓ A few minutes later. તો હારી પેટના હાલવા પેટ્રોલ જ નથી અહીંયા આની ગાડી બંધ ન પડી જાય ને તો જરા ખારું અહીંયા તો પેટ્રોલ હતું જ નહીં બસ હવે શું હોય આપણને ખબર જ નહીં. ટાયર એટલી આવે છે ને એની વાત જવાઈ ગયો અને પાણી કેટલું ટાઢું છે ને વિશાલભાઈ પાણી ભાઈ બહુ ટાઢું છે આમ જોવા ભાઈ પાણી વધારે ભરાઈ ગયું છે વરસાદ સારો આવી ગયો ને ભાઈ વરસાદી સારો આવી ગયો તમને કેમેરા બતાતું નહીં હોય જરાક એડજસ્ટ કરી લેજો મિત્રો અહીંયા પેટ્રોલ મળી છે ને માતાજીની દયાની તો વધારે સારું ભાઈ ટ્રાફિક તો જોવો નેક્સ્ટ લેવલ ટ્રાફિક અહીંયા રહેવા ભગવાન પાડી ગયા હો ભાઈ ફાઇનલી જાય થોડીક મહેનત પછી પેટ્રોલ તો મળી ગયું વરસાદે ધીમો પડી ગયો પેટ્રોલ મળી ગયું હવે નીકળ્યા પાછા ગાડી તરફ પછી નીકળ્યા જતી ઘર બાજુ વિડીયો જોતા પાણી તો જોવો ભરાઈ ગયું મિત્રો ઘડીક વારમાં હો ભાઈ વરસાદ હજી તો શરૂ જ છે એમાં થોડો ધીમો પડી ગયો એટલે વાંધો નથી ઉનાળામાં પણ વરસાદ આવે મિત્રો પહેલી વાર જોઈ લીધું હો ફાઇનલી ગઈ મસ્ત મજાનો નાઈ તો રેડી થઈ ગયો અને છે ને ભાઈ પાર્ટીની બાકાજી બોલતી હતી જો બધા અમારા કાકાનો છોકરો છે અમારા કાકાની છોકરી છે અને અમારા મેડમજી છે અને આ મારો ભાઈ છે મમરાને ઘણો બધો નાસ્તો આમાં છે મિત્રો તો ભૂખ લાગી છે પેલા નાસ્તો કરી લઈએ કાલે છે ને મિત્રો પાવાગઢ જવાનું તો લગભગ 100% કેન્સલ જ છે પણ સવારે ખબર પડે કે શું માહોલ છે બહાર બાકી અત્યારે બહાર વરસાદ તો આવે જ છે હજી તો પેલા નાસ્તો કરી લો નકર છે ને કાંઈ વધશે નહીં તો હાલો મિત્રો તમે લોકો વિડીયો જોતા જાઓ ઘડી કન્ટિન્યુ A few minutes later. ફાઇનલી ગાઈસ 1 કલાક માટે થઈ ગયું અને લાઈટ હજી કોઈ આવી નહીં બધે જ્યાં જો અંધારું છે અને ભાઈ તમારા ભાભી છે ને અંધારામાં રોટલી બનાવે છે કા રોટલી બને છે અને કલાક માથે વહી ગયું પણ હજી લાઈટ નથી આવી એટલે ખાવાનું બને છે ને એટલે આપણે લાઈટ વગેરે જમી લેવું છે કેમ કે આપણને લાગી છે ફૂલ ભૂખ એટલે ક્યારે લાઈટ આવવાનું શું છે કાંઈ ખબર નથી તમે ફાઇનલી ફેમિલી 15 થી 20 મિનિટ લાઇટની વાટ જોઈ ખાવાનું બની ગયા પછી તો પણ લાઇટ ન આવી અને હવે જમવા બેઠી ગયા છે અમે અને જમવામાં છે ને ભાઈ મસ્ત મજાની તીખારી બનાવી કરી છે ચેક કરો અને ભાઈ રોટલી છે અને કેમ છે મજામાં મજામાં અને મહેમાન ભાઈ આવ્યા છે મારા ઘરે તો મહેમાન આવ્યા છે મારી બેન આવી છે આજે તો જોવો એ બાકાજીકી બોલવા કેમ એટલે ભાઈ હવે લાઇટ છે નહીં અને હવે મિત્રો અમે ખાઈ લેવી મસ્ત મજાનું અને ભૂંગળા કાંઈ છે નહીં બાકી ભૂંગળા દરરોજ ખાવા જોઈએ પણ ભૂંગળા કાંઈ છે નહીં અને સાસ છે તીખારી બનાવી મસ્ત મજાની અને રોટલી છે ગરમે ગરમ તો હવે છે ને પેલા ખાઈ લેવી પેટ પૂજા કરી દેવી કેમ કે તમારા ભાઈને ક્યારની ભૂખ લાગી છે મિત્રો એની વાત જવાઈ ગયો ને વર્ષો પહેલાં હું જમી લઉં ચાલો કે તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 અને તમારા ભાઈ પુષ્પા જોતા વિડીયો એડિટ કર્યો છે તમારા ભાભી મારો ભાઈ અને તમારો ભાઈ પોતે એકલો વિડીયો એડિટ કરતો હતો ઓલમોસ્ટ વિડીયો એડિટ થઈ ગયો છે અને ઓલમોસ્ટ વાગી ગયા છે 10:30 અને મિત્રો કાલે પાવાગઢ જવાનું ઓલમોસ્ટ આપણું કેન્સલ થયું છે લાગતું નહોતું કેન્સલ થાય પણ કેન્સલ થયું છે કેમ કે વરસાદ ભાઈ બહુ હજી આવે જ છે બહાર એ તો વરસાદ ક્યારે ઊભો રહે કાંઈ ખબર નહીં પડે કાલે આપણે નથી નીકળવાનું હતું કેમ કે આપણે નીકળશું તો રસ્તામાં કાંઈક હેરાન થશું ને તો બહુ મોટી ઇસ્યુ અથવા પ્રોબ્લેમ થઈ જાય એટલે આપણે ભાઈ કાલે નથી નીકળતા હવે જોઈએ કેદી નીકળીએ કાલ પ્રમની જેદી નીકળીએ તેદી પણ વિડીયોમાં તમને કહેશ કેદી નીકળી છે એમ
પણ કાલનું તો મિત્રો 100% કેન્સલ કર્યું છે, કેમ કે વરસાદ આવી ગયો ને એના લીધે. અને પુષ્પા હવે બસ પૂરું થવા ઉપર આવ્યું છે, અને તમારા ભાઈનો વિડીયો પણ હવે પૂરો થઈ ગયો છે. અને મને ખબર છે મિત્રો આજ વિડીયો બહુ લાંબો થઈ ગયો, કેમ કે ઘણા દિવસ પછી શૂટ કર્યું એટલે ભાઈ ઘણું બધું આજે બ્લોગ શૂટ થઈ ગયો. અને મિત્રો આજ બ્લોગ શૂટ નહોતો કરવાનો, પણ મેં કીધું એક દિવસ અગાઉ શૂટ કરી કાઢું, કેમ કે આપણે જાય ચીપ બ્લરી જાય છે ને બોલવામાં, આમ થોડું આમ સેટ નથી થતું, એટલે મેં કીધું એક દિવસ અગાઉ બોલવા મળું ને વિડીયો શૂટ કરી કાઢું, એટલે રાગે પડી જાય. આપણે જે પહેલાં વિડીયો બનાવતા એના ઉપર રાગે પડી જાય એવી રીતના, એટલે મેં કીધું આજે બ્લોગ શૂટ કરું એમ. તો આ તો ભાઈ વાવાઝોડું આવી ગયું, તમે જોયો જ છે. અને ભાઈ હાથ અત્યારે એટલો દુખે છે ને કે આમ પકડી પણ નથી એકાતો. અને ભાઈ અત્યારે બધાય તો અહીંયા સુઈ ગયા છે, અને હું એક જ જાગતો ને બસ પુષ્પાએ પૂરું થવા ઉપર આવ્યું છે. તો બસ મિત્રો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરું છું અત્યારે. અને હવે સવારે વ્લોગ અપલોડ થઈ જશે, અને મસ્ત મજાની લાઈક કરી નાખજો. ચેનલ પર નવા આવે તો જય શ્રી રામની કોમેન્ટ કરજો, અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું ફરી તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, પાછો ઘણા દિવસ પછી તમારો ભાઈ પાછો વ્લોગ બનાવે છે, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળો ફરીથી નવા વિડીયોમાં. બાય બાય.